હેલો મિત્રો, કેમ છો બધાને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે જો ઠંડાપુરમાં ખેતરમાં આવી ગયો. શેણામાં પાણી ચાલુ કરવાનું છે. હજી તો લાઇટ આવીને આગળ પાણી ચાલુ કર્યું છે. હજી તો ધોરિયામાં આવેલું છે, એનો ટાંકી નથી બીજી. છેલ્લા શેણામાં પાણી વાળવાનું છે. ઓલું હવે આપણે શેણા વાળવાનું. નાખ્યા મૂકવાનું પતરું ભૂલાઈ ગયો. આપણે પતરું લેતા આવ્યા, નાકા ફૂટી જતા આપણે સમજ્યા જાય. પતરું લેતો પતરું લેતા પાણી પીવી ગયું. હવે શેણામાં લે અહીં જેમ ફરી ફરીને આમ જવું પડશે. પતરું મૂકવું મને શેણામાં હાલવાનું જીગન આપણને દાખલે છે. ચારો મિનિટ ઉપર જોઈને વાળવાનો છે. કેટલા મિનિટ ચારો પીવી કીધું. અહીંથી બધા ચારા મિનિટે વાળવાના છે. એક ચારો કેટલા મિનિટ વાળે પીવે એ પ્રમાણે પછી બધા ચારા વાળવાના છે. તો પાણી આપણે ક્યારે પૂકી ગયું છે અને અત્યારે વાગ્યા છે 7:30 થઈ છે. તો હવે જોઈએ આ ચારો લાવતી કેટલા મિનિટે ભરાય. પહેલો ચારો જોવા જવા પડશે ઓલી બાજુથી, કારણ કે કેટલા મિનિટે ભરાય એ ખબર પડે. હવે આપણે જોઈએ ચારો કેટલા મિનિટે ભરાય એ પ્રમાણે બધા ચારા વાળવાના છે. ના જઈને તમને બતાડું. વાર લાગશે હાથને આપણે 47 હાથને 55 તો બધું થાય. અને ત્યાં ક્યાંય પીવો ને તારો અહીંયા પાણી પી ગયું. અહીંથી એટલું બાકી છે, અડધું બાકી છે. આપણે અહીંયા તો આવ્યો તો અહીંયા પી ગયું છે. હજી 10 મિનિટની ઉપર વહી જાય. નંબરમાં કેવા થઈ જાય કે હું આ ચારા મનાવતી જોવાઈ ગયો. અહીંયા ખબર નહીં ફૂટી ગયું. હવે ફૂટ્યું અહીંયા કાંઈ નથી. શેર ઓલા પણ હાવ પહેલે ચારેથી ફૂટ્યું. અહીંથી હું અડધે ફૂટ્યો ના જોવાઈ ગયો. તો ત્યાંથી અહીંયા ફૂટ્યું ને આ ચારો પીવાનું ચાલુ થઈ ગયું. હવે આનું 20 મિનિટનું પાણી આમાં આવી ગયું એટલે આ અડધો પી ગયો. અને અડધો પાછું ફરીથી આમાં ચાલુ કર્યું. ના પાછું બધું હમું કર્યું ને પાછું આમાં જઈને આ બધો હસોડો વેસલો રહી ગયો ને એની બાજુનો પીવાનું ચાલુ થઈ ગયું. આટલાના ફોરમાં એ થઈ જાય કર્યા આપણે. તો આપણે આ ત્રીજો ચારો વાળી લીધો. આપણે ચારો પીવે છે 20 થી 25 મિનિટે. પહેલો ચારો ત્યાં બતાડવાનો, કારણ કે ફૂટી ગયું હતું ને બહુ થોડી કાંઠી કરી પડી હતી. તો આપણે ચારો પીવે 20 થી 25 મિનિટે. તો હવે આપણે જોઈએ આ 8:30 થઈ ગઈ. 8:55 ચારો વાળવાનો, મતલબ 25 મિનિટે પીવે. આપણે લગભગ અડધે પૂકી ગયા. ઓલા પણ હતી નાથી અહીંયા આવતી પી ગયું. અને અહીંથી આમ થતું હોય એટલે ટૂંકા ટૂંકા ચારા થતા હતા. એ અડધે પૂકી જાય. અહીંથી એટલું છે. હવે તો પછી આ પાક ખાવાનો છે. તો આજના વિડીયોમાં તો છે ને પાણી દોડવાનું છે. તો આજ માટે એટલું જ. મળીએ કાલ નવા બ્લોગમાં. અત્યારે વાગ્યા છે બપોરના 1 અને બસ ત્યાં જાઓ ને મારા પપ્પાએ જમી લીધું. તો એ કે તું જમી લઈશ.
પાણી આવે. હવે એ આડિયો પૂરો થવા આવી ગયો. આમાં 2-3 ચારા જ છે. હવે પછી આ ઉપલો આડિયો છે એ નાનો છે એટલે ઝડપથી પી જાય. અહીંયા હજી પાણી ફૂકી ગયું. એટલે 2-3 ચારા જ બાકી છે. પણ પછી આ આડિયમ ચડાવવાનું છે ઉપલા આડિયમ. બીજા આડિયમ ફૂકી જશે જો તમને બતાવું. બીજા જમણાથી અહીંયા જ ગયા 5 ચારા છે. આ ચારો પીવે છે 5-6 મિનિટ એક ચારો પીવે. પુણે હતા આપણે બસ આગળ આવ્યો 5-6 મિનિટ ચારો પીવે છે હસતા. હવે અહીંથી એટલું બાકી છે તો અહીંથી એટલું બધું બાકી છે. તો આજ માટે એટલું જ હતું. આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આજ માટે એટલું જ થઈ ગયું સો મચ.